કંઠ કમળમાં આપજો વાણી શોધ વિચાર આઈએ હનુમાનજી પધારીએ મહિમા ગાવું મતિ અનુસાર પ્રેમ સહિત હૃદય આસન ધરો પધારો પવન કુમાર શિયાવર રામચંદ્ર પ્રસન્ન ચંદ્ર મનોજવાન મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયો બુદ્ધિ મતા વરિષ્ઠ વાતાત્મજં વાનરયોત શ્રી રામ
વાય કવીર હનુમાન મહારાજ પ્રસન્ન કષ્ટ ભંજન દેવ પ્રસન્ન રહો વિદ્યાધર હનુમાન મહારાજ પ્રસન્ન ચાલીસા બાપા પ્રસન્ન તે તો લીધા અનેક અવતાર તોય તું એવો ને એવો તો લીધા અનેક અવતાર તોય તું એવો ને મેં તો ભર્યા 84 ના ભા તોય હું એવો ને એવો મેં તો ભર્યા 84 ના ભાર તોય હું એવો ને કર્યો તો કોલ મેં અજાણપણામાં તો બોલ મેં અજાણપણામાં જીલ્યો નહીં બોલ તારો જાણપણામાં લીલો નહીં બોલ તારો જાણપણામાં હજી ભટકું છું દ્વારે દ્વાર તોય હું એવો ને એવો હજી ભટકું છું દ્વારે દ્વાર તોય હું એવો ને એવો લીધાય ને કયો અવતાર તે તો લીધા લીધાય ને કયો અવતાર તોય તું એવો ને એવો લીધા અનેક અવતાર તોય તું એવો ને એવો તો ભર્યા 84 ના ભાર તોય હું એવો ને એવો તો ભર્યા 84 ના ભાર તોય હું એવો ને એવો ભેદ કોઈ માલવી મિટાવે એ પદને અંજવાળે ભરાતી હટાવે એ પદને અંજવાળે રાતી હટાવે
લગાડું છું તાર તોય હું એવો ને તારામાં લગાડું છું તાર તોય તું એવો ને તારામાં લગાડું છું તાર તોય હું એવો ને એવો તારામાં લગાડું છું તાર તોય હું એવો ને એવો. લીધાય અને ગયો તાર તોય તું એવો ને તો વિધાય અનેક અવતાર તોય તું એવો ને એવો. આખર ના બેલી મને સીધને અટવાડે આખર ના બેલી મને સિદ્ધને અટવાડે આખું તે ખોડિયું શ્વાસાના ભાડે આખું તે ખોળિયું શ્વાસાન વાડે 24 કલાક આ શરીરમાં રહેવાનું ભાડું 21,600 શ્વાસ થાય. આખર ના બેલી મને સિદ્ધને અટવાડે આખર ના બેલી મને સિદ્ધને અટવાડે આપ્યું આ ખોડિયું શ્વાસાના ભાડે આખું આ ખોળિયું શ્વાસાન વાડે તને મળો છું વારંવાર તોય હું એવો ને તને મળ્યો છું વારંવાર તોય હું એવો ને એવો. લીધાય અને કયો અવતાર તોય તું એવો ને તે તો વિધાય અનેક અવતાર તોય તું એવો ને એવો. પ્રગટ રમે છે ને ગુપત રહે છે પ્રગટ રમે છે ને ગુપત રહે છે પ્રગટ ભલા પ્રગટ રમે છે પ્રગટ રમે ગુપત રહે છે પ્રગટ રમે છે ને ગુપત રહે છે મૂળદાસ મૂળમાં મથ્યા કરે છે મૂળદાસ મૂળમાં મથ્યા કરે છે મૂળદાસ મૂળમાં ખોજ્યા કરે છે મૂળદાસ મૂળમાં ખોજ્યા કરે છે તું મારો સર્જનહાર તોય હું એવો ને તું મારો સર્જનહાર તોય હું એવો ને એવો. લીધાય અને કયો અવતાર તે તો લીધા એ પ્રભુ તમે લીધા અને કયો અવતાર તોય તમે એવા ને તમે લીધા અનેક અવતાર
ચોરાસી ના બાર તોય હું એવો ને એવો કર્યા 84 ના વાર તોય હું એવો ને એવો. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાશે. બધી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. વેમ માં વાટ વણાઈ ગઈ વેમ માને વેમમાં વાટ વણાઈ ગઈ. મોહમાં મૂડી તણાઈ ગઈ મોહમાં ને મોહમાં મૂડી તણાઈ ગઈ. સાંભળીશ સંતનો પુકાર જ્યારે તને સાચું સમજાય સાંભળીશ સંતનો પોકાર ત્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર જ્યારે તને સાચું સમજાય કૂદી પડીશ તું વાર ત્યારે તને સાચું સમજાશે. મટી જાશે વાદલે વિવાદ જ્યારે તને સાચું સમજાય મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી. ભૂલેલાના સંગમાં ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી. પંથા પંથીમાં મતી મુજાણી પંથા પંથીમાં મતી મુજાણી. સાંભળીશ સંતનો પુકાર જોઈશ તું ઘટડા મોજાર જ્યારે તને સાચું સમજાય જોશ તું ગટડા મોજાર જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદને વિવાદ જ્યારે તને સાચું સમજાય મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. દાસના અવતાર મધ્ય સાગરમાં મૂળદાસના અવતારો મધ્ય સાગરમાં. રાખ ભરોસો એના વચનમાં રાખ ભરોસો એના વચનમાં. થઈ જાશે અંતર એકરાર જ્યારે તને સાચું સમજાય થઈ જાશે અંતર એકરાર ત્યારે તને સાચું સમજાશે. સમજો સમજો નહીં શાન તારે થાવું હેરાન યા વસમી છે વાટ ગુરુ ગમની હારે સમજો સમજો ને શાન તારે આવો હેરાન આ
વસમી છે વાટ ગુરુ ગામની. તને સાથ મળ્યો સત્સંગનો, તને સાથ મળ્યો સત્સંગનો. તને સાથ મળ્યો, તને સાથ મળ્યો સત્સંગનો. તને સાથ મળ્યો સત્સંગનો. તારો દોર સંધાણો પતંગનો, તારો દોર સંધાણો પતંગનો. રોજ લાગે છે લાગ કોઈ સૂજે નહીં વાત, આ વસમી છે વાટ ગુરુ ગામની. એ હારે રોજ લાગે છે લાત તોય સુજે નહીં વાટ, આ વસમી છે વાટ ગુરુ ગામની. ભારતે સાંભળ્યું ને સાંભળીશ હજી ઘણું, એ સાંભળ્યું ને સાંભળીશ હજી ઘણું. જીવ સાંભળ્યું ને સાંભળીશ હજી ઘણું, સાંભળ્યું ને સાંભળીશ હજી ઘણું. તોય મટે નહીં મનનું અકોડકો, તોય મટે નહીં મનનું અકોડકો. જીવ સત્સંગ વિનાનું સુખ દોયલું, જીવ સત્સંગ વિનાનું સુખ દોયલું લો. જીવ સત્સંગ વિના સુખ દોયલું, જીવ સત્સંગ વિના સુખ દોયલું લો. શ્રી રામ જય રામ જય ગુરુ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય. અજમલ ભર અવતાર. પ્રસન્ન રહો. ધન્યવાદ. ભગવાન ભોગોથી પર, ભગથી પર છતાંય પુરુષ અને પ્રકૃતિનો વાદ નિર્વિવાદ સત્ય મહાવાક્યનો સંબંધ છે. માતાઓ, પ્રકૃતિની અંદર પુરુષ રહેલો છે, પુરુષની અંદર પ્રકૃતિ રહેલી છે. ઈચ્છાઓ જેટલી થાય છે એ ઈચ્છાઓ ઈચ્છા શક્તિના રૂપમાં રહે છે, અને ઈચ્છાઓ સંતોષ ન થાય ત્યારે આક્રમણ કરે છે, અહંકારનું રૂપ લે છે. અહમ અને ઈચ્છા સતત સંઘર્ષ કર્યા જ કરે છે. માતાઓ, બહુ લાંબી ચોડી વાતો નહીં કરતા, વાસ્તવિક આપણને અનુભવમાં આવે છે એટલી વાતો સુધી તો આપણે વાકેફ થઈએ, જાણીએ કે આ માર્ગ આપણી વાડીનો છે. આટલા ડગલા ભરો તો આપણી વાડીનો શેર આવે, ત્યાંથી આટલા ડગલા ભરો તો આપણી વાડી આપણો કૂવો આવે, કૂવેથી આટલા ડગલા ભરો તો એ આંબો આવે ને એને સાઈ આપણે ભાત છોડવાનો. બહુ આઘા પાછી આડાવડી લાંબી ચોડી કરીએ અને 7 દિવસ કાઢી નાખીએ. આવડી સભામાં બેઠેલા આપણને એમ લાગ્યા કરે કે કથા તો હતી પણ માણસો થોડા હતા. હવે એનું કોઈ માપ તો નથી કે આમાં માણસ બેઠો છે કે મનુષ્યની અંદર હાજરી પુરાવવા પૂરતો જ મનુષ્ય આટા ફેરા મારે છે.
માણસને ગોતવું કેવી એને મળ્યા પછી ઓળખવો કેવી રીતે, આવી બધી સિફારસું કરવા કરતા હું હાજર છું ને, હું અત્યારે કથામાં બેઠી છું, હું અત્યારે કથામાં બેઠો છું, કથા મારામાં અથવા તો કથામાં હું ઈ મારે લાંબા ચોડું હવે કાંઈ બોલવું બકવાસ કરવો નથી. વાત એટલી કરું કે તમને અપમાન થાય ત્યારે કેવા નારાજ થઈ જાઓ છો. આવડી સભામાંથી ઉઠીને મને એક જ માણસ એમ બોલે કે બસ મહારાજ અમે તમને ઓળખીએ છીએ, બસ કરો હવે તમારું લેક્ચર. આખી સભા વિચારમાં પડી જાય કે આ માણસ વળી કેવી રીતે ક્યાં મહારાજને જોઈ ગયો હશે, કોકને ખિસ્સા કાપતા જોઈ ગયો હશે, કોકનો એઠવાડો ચાટતા જોઈ ગયો હશે, ક્યાં જોઈ ગયો. આ સંશય ઊભો કરાવે છે. એ સંશય આપણને જોતો નથી. કોઈની વાત કાનમાં આવ્યા પછી કાન આપણા મગજ દિમાગ વિચાર અને આખા વર્તનને વીખી નાખે એવું આપણને જોતું નથી. હવે દાખલા તરીકે હું એક યાદી કરું છું કે કથા ભલે હું મારે બદલે કોઈ મહાન મહાન વક્તા દુનિયામાં પંકાય છે એ અહીંયા આવીને કથા કરે, પણ જેના કાન સાંભળવામાં મદદ કરતા નથી એને કથાને શું, જેનું મગજ સાંભળ્યા પછી વિચારી શકતું નથી એવા ગાંડાઓ એને કથાને શું, જે કથા અથવા તો સાંભળ્યા પછી કાંઈ પણ સમજી શકતો નથી અર્ધ પાગલ, એમ હું આપને યાદ કરાવે. આંખ કામ નથી આપતી તો એની સામે આરીસો મૂકી દો તો આરીસાને ને આંખને શું એમ પૂછ્યું. મતલબ પરમાત્માએ આપણને એક એવું સરસ મજાનું જીવન આપ્યું છે. વળી પાછા એવા પવિત્ર મા બાપને ઘેરે આપણે જન્મ લઈ આવ્યા. એવી ખાનદાન માએ આપણને સમજણી અને વિવેકવાળી સંસ્કારી માતાએ આપણને એના સંસ્કારો પાઈ સાચવી ઉછેરી ને મોટા કર્યા. હાલતા શીખવાડ્યા, બોલતા શીખવાડ્યા, ઓળખતા શીખવાડ્યા. ધીમે ધીમે એ માએ પોતાનું સર્વસ્વ આપણી પાછળ અર્પણ કરી દીધું. સમાજ સુધી પહોંચવામાં આપણને શિક્ષકે મદદ કરી. નિશાળમાં જઈને આપણે સરસ્વતી માના ખોળામાં એની છાયામાં બેસીને વિદ્યા પ્રાપ્ત કરી શક્યા. વિદ્યા માત્ર એટલી જ હતી. આપણે અકોણા હતા, માને પૂછ કરતા હતા. માં અહીં દિવાલ શું કામ બનાવી છે માં? કે ભાઈ રાતે આપણે સુઈ જાય તો કોઈ તોફાન આવરણ આવે નહીં એટલે. પણ માં દિવાલની બાજુમાં કોની દિવાલ છે જોતો? અરે ભલા એ બધા આપણા પાડોશી છે. માં દૂધમાં છાશ શું કામ નાખે છે? માં એક દી કંટાળો લાવીને માં દીકરાનો સંવાદ સાંભળવા જેવો. માં મને દૂધ આપ, પણ દૂધ તો આપ્યું કે દૂધમાં સાકર નાખી દે. સાકર તો નાખી દીધી, સાકર ઓગળી ગઈ. માં સાકર ક્યાં ગઈ? અરે ભાઈ દૂધમાં મળી ગઈ. માં તો હવે થોડું મધ નાખી દે. સાકર, દૂધ ને મધ માં તો નહીં ભાવે, થોડુંક દહીં નાખી દે. દહીં નાખી દીધું. તું કેમ કરી દઉં? પંચામૃત કરી દઉં. મધ નાખી દીધું. માં હવે એને જુદા પાડી દે, મને ભેગા નહીં ભાવે. મમ્મીએ કીધું કે મેં બધાને ભેળા કરી દીધા, હવે તારા પપ્પાને કઈ જુદા પાડી દે.
એટલે એ તો આખો મોટો વાટકો લઈને પપ્પા પાસે ગયો કે પપ્પા પપ્પા મારી મમ્મીએ આ બધું ભેડું તો કરી દીધું પણ મને જુદા પાડી દીધો. એટલે પપ્પા પણ હસતા હસતા બોલ્યા અરે એમાં શું મોટી વાત છે, લાવ 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 હમણાં જુદા પાડી દો. એટલે આને એમ થયું કે આની પાસે કોઈ છું મંત્ર હશે, આમ આમ હાથ બંધ કરીને મંત્ર બોલીને ફૂંક મારશે કે જુદા કરી દેશે. એ તો બિચારો પપ્પાને જોઈ જ રહ્યો છે કે પપ્પા જુદા કેવી રીતે કરશે. મધ સાકર દૂધ ઘી પંચામૃત પછી પપ્પાએ કીધું જુદા કરવા છે તો કે હા પપ્પા મમ્મીએ ભેળા કરી દીધા, હવે તમે જુદા કરી દો. એટલે પપ્પાએ કીધું કે પી જા એટલે બધા જુદા જુદા થઈ જશે. અઘરું છે, થોડુંક અઘરું છે. પી જા એટલે બધા જુદા જુદા થઈ જશે. સૌ પોતપોતાના તત્વો પ્રમાણે, સૌ પોતપોતાના સ્વાદો પ્રમાણે, પોતપોતાની ક્ષમતા પ્રમાણે એનામાં જે કંઈ છે એ સૌ પોતપોતાના રસ્તે ચાલ્યું જશે. સાકર છે ગળપણમાં જશે, મધુ પ્રમેહમાં જશે. મધ છે મધની અંદર ગળપણ છે પણ મધનું તત્વ જુદું છે. દૂધ છે દૂધમાં ગળપણ છે પણ દૂધ તત્વ જુદું છે, અર્ક છે. સાકર છે એ જમીનમાંથી જુઓ ને કેવી કરામત વાળા, તમે ખેડૂતોની કરામત તો જુઓ. એક ક્યારામાં એણે બધોય બિયારો થોડો થોડો કરીને છાંટ્યો. એમાં એક જગ્યાએ મરચી વાવી, મરચીની પાસે 2-3-4 શેરડીના સાઠા ઉગી ગયા, મરચી ઉગી ગઈ. બધા બિયારા, કઠોળ ઘણું બધું નાખ્યું છે. બધા સૌને ખાતર જોતું તું તે લઈને પાણી પીને બધા ઉગવા માંડ્યા. મરચીને અને શેરડીના બેયના મૂળિયા ભેળા થઈ ગયા, આટલા નજીક વાવ્યા. પણ શેરડીનો સાઠો મોટો થયો ને એને જ્યાં છોલ્યો ત્યાં તો શેરડીનું ગળપણ બતાવ્યું એણે. મરચીના અને શેરડીના મૂળ ભેગા હતા પણ જ્યાં મરચું તોડ્યું, મોંમાં મૂક્યું, એણે એનો ગુણ બતાવ્યો. થોડુંક અઘરું છે પણ સમજવાથી સહેલું પડે. આપને હું એ યાદી કરાવું છું કે તમને સ્વભાવમાં કોકનું કંઈક સાંભળીને દિમાગ ફરી જાય ત્યાં સુધી તમે તમારા સ્ટેન્ડ ઉપર નથી. મનુષ્યની માનવતા વિખાવી ન જોઈએ. બધું ભલે વિખાઈ જાય પણ એની પોતાની જે માનવતા, પોતાના માતા પિતાના સંસ્કારોથી આમાં જે જડ સંસ્કારની લાગી છે, જે સિદ્ધાંતોથી જીવવા માગે છે, એ સિદ્ધાંતો એમાં ઓતપ્રોત થઈ ગયા છે કે નહીં, એ કામ હું નહીં કરી શકું, એ રસ્તે હું નહીં ચાલી શકું, આવું છલ કપટ નહીં કરી શકું. નહીં, અંદરથી ના પાડે, ચોપડો ના પાડે, કોકની વાતો ના પડે, એમ નોખું નહીં, એને અંદરથી જ ના પડે છે કે એ કામ હું નહીં કરીશ. એ કામ હું નહીં કરી શકું. એ મારી પત્નીની બેન છે તો એ મારી જ બેન છે. છલ કપટ પ્રપંચ દંભ પાખંડ બધા અંદર ઢાંકેલા રહેશે ના, એ કોઈ છુપાયેલા નહીં રહી શકે. એટલા માટે જ ડોક્ટર લોકોએ આઈસીયુઆઈ નામની એક વ્યવસ્થા કરી. યા ઘરના કોઈને આવવા જ નથી દેતા. નહીં, તમે એકલા સુતા જાગો, જે રીતે તમને નળિયું ચડાવી હોય, તમને જીવતા રાખવા માટે કોશિશ કરી હોય, એ બધાની વચ્ચે તમે જીવો જ છો. પણ તમને તક આપી છે કે લક્ષ્મણ રેખાની અંદર કેવા સલામત હતા અને રેખાને પાર નીકળી ગયા પછી સીતાજીની શું હાલત થઈ.
જગતની જનની માતા એવી એની ઉપમા આપીએ એવા સીતાજી જો લક્ષ્મણ રેખા ભૂલી જાય તો એને સહન કરવાનું આવે તો હું ને તમે આપણે તો હજી વિદ્યાર્થી છીએ. આપણે તો ભણવાના ચાળા કરીએ, ભણ્યા છીએ ક્યાં, ભણીએ પણ ક્યાં છીએ. આપણે નિશાળે એક ગોતી લીધી, મને બધી ખબર છે. મૂકને માથા કરું હું ગમે એમ કર, લે આવ. અરે તું કેમ તો અટાણ સુધી કરતા આવ્યા, અડધું તો વેચાઈ ગયું, હવે થોડુંક છોકરા હું આટું તો રહેવા. હું ગમે એમ કરતો, લાવને હું પછી તને આપી દઉં. બિચારી એ માવતરથી આવ્યા હતા, એ ઘરેણાએ લઈ લઈને આપી દીધા. આ સમજણો પાણીયારો એવા એવા જવાબ ગોતી ના આવે, એવી એવી સરસ મજાની યુગથી કરીને આવે. ટૂંકમાં મનુષ્ય જન્મ વ્યર્થ ન જાય એટલા માટે આ રામદેવજી મહારાજના ચરિત્રની સાથે હું તમારી યારે સંગત કરું છું. મારી પેલા સંગત મુનિ કરતા હતા તો એ મને ગમતું હતું, બહુ સાંભળતો તો હું શાંતિથી. એણે એવી એવી વાતો કરી કે આના વંશમાં આવા થયા, આના વંશમાં આવા થયા, આના વંશમાં. ધન્ય છે જેણે એ યાદ કરી કરીને એના આખા ગ્રંથમાં વર્ણન કર્યા છે. જગતની ઉત્પત્તિની વ્યવસ્થા કેવી રીતે થઈ. એડમ અને ઈવ એક બાવા આદમ અને દાદી હવા, ભગવાન શિવ ને માં જગદંબા ભવાની. એક એનો ઇતિહાસ પુસ્તકોમાં, ગ્રંથોમાં, આપણા પુરાણ છે ને મુસલમાન ભાઈઓના કુરાન છે, ઈસુ ખ્રિસ્તનું બાઇબલ છે. એડમ એટલે શંકર ભગવાન, ઈવ એટલે માં. આ બેઉ એવી રીતે રહેતા હતા માતાઓ, બેઉના શરીર અલગ અલગ હતા. એકનું શરીર પ્રકૃતિ એટલે માનું સ્ત્રીનું શરીર હતું, એકનું શરીર પુરુષનું હતું. બે એકરૂપ થઈને રહેતા હતા. એટલે આ શરીરથી પર પરમાત્માએ, આ પોલાણથી પર પરમાત્માએ આવીને નજર કરી કે શું કરો છો. એણે કીધું કે અમે બે શરીર લઈને આવ્યા છીએ પણ એક આત્માથી રહ્યા છીએ. હવે અમારે કોઈ ત્રીજું જોતું નથી, અમને બેને ડિસ્ટર્બ થાય, અમે એક થઈને જીવવા માંગીએ છીએ. સાંભળો માતાઓ સજ્જનો, કે અમને બેને વાદ વિવાદ થાય આવું ગમતું નથી. અમે બે એક આત્માના ઘરમાં સુખી છીએ. અમારે અહીં જ રહેવું છે. બે માંથી એકરૂપ થયા પછી અમને બેમાંથી એકઈને છૂટું પડવું ગમતું નથી. પુરુષ દૂર થાય તોય ગમતું નથી, પ્રકૃતિ દૂર થાય તોય ગમતું નથી. હું તારામાં, તું મારામાં. શાશ્વત પરમાત્માનો અદ્ભુત એક સિદ્ધાંત, અદ્ભુત સિદ્ધાંત. આત્માના ઘરમાં આનંદની માત્રાઓ ગણવી હોય તો આવો આવો. મને તમારી વચ્ચે મોકલ્યો છે એટલે તમે મને પાગલ સમજો છો ને, કે આ પૈસા આટલું બિચારા આમ તેમ આવું ન કરે તો ક્યાંથી ઢોકળા મળે, ઢોકળા વિના એનો વ્યવહાર ક્યાંથી. મને પેન્શન આવે છે ને, હજી માસ્તર હતો ને એટલે સરકાર આપ્યા જ કરે છે. સૂતા બેઠા ખાવાના, નોકરી કરી માસ્તરની, અને અત્યારે ખબર નહીં કેવી કેવી આ સરકારે અમને સગવડ કરી. વધારાનો સમય અમને લાગ્યા કરે છે. અમે અમારી રીતે, અમારી સમજણથી એના મય જીવન જીવાય એવી કોશિશ કરીએ છીએ. અમારી હારે રહેનારા છે એ લોકો હજી મારા તળિયાને નથી તપાસી શીખ્યા. અને મારા તળિયામાં હોઈએ શું, મારા કરતા તો તમે સમજણા છો કે આટલી મોટી સંખ્યામાં ભેગા થઈને બેસી શીખ્યા છો. નકર આટલા બહેનોને ભેળા બેસાડમાં તો બહુ મુસીબત છે.
ચીનમાં ચીનના એક વડા માણસે હુકમ કર્યો ચીનમાં કે જે ભયંકર ખોટું બોલી શકે એને આટલું ઇનામ આપવામાં આવશે. તે કેટલા બધા ખોટા બોલા ભેળા થયા, પણ કોઈનું ખોટું ઓલાવના મગજમાં ઉતરે નહીં કે હજી તારામાં કઈ નહીં. વળી બીજું આવે તો એ ખોટું બોલે આશ્રી પ્રમાણે, પણ તો કે તારામાં કઈ નહીં. એમાં એક કવિ આવ્યો ખોટા બોલો હતો સાચો પણ આવ્યો ખોટા બોલવા. એણે એમ કીધું કે એક બગીચામાં એક બાકડા ઉપર 3 બહેનપણીઓ શાંતિથી બેઠી હતી. તો ઓલા બધા ઊભા છે, એક ખોટી વાત છે, ખોટી વાત છે, ખોટી વાત. શાંતિથી 3 નો બેહી હગે. એટલે કે ખોટી વાત હોય તો કબૂલ કરો, લાવો મારું ઇનામ. એને બદલે આ રામના નામ ઉપર, કૃષ્ણના નામ ઉપર, પરમાત્માના નામ ઉપર, સત્યના નામ ઉપર, પ્રેમના નામ ઉપર અદ્ભુત લીલાના ચરિત્રો સાંભળવા માટે બેનો પણ શાંતિથી બેસા. એ બધા સત્સંગી બેનો છે, કીર્તનો કરે છે, ધર્મની વાતો વાંચે, સાંભળે છે, એનો સમય સારી રીતે પસાર થાય એવું કરે. એટલે એડમ અને ઈવ, પુરુષ અને પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષ. સાંભળો માતાઓ, તમારું અમારે ખૂબ કામ છે, કારણ કે તમે ધર્મની ધરોહર છો. ધર્મને તમે ધારણ કરીને બેઠા છો. અમને હજી એડ્રેસ નથી મળ્યું કે અમારા ધણી કોણ છે. તમે તો ધારી લીધા, સફળ થઈ ગયા છો. બધાને ભૂલી ગયા એક જ ઝપાટે, એક ઝાટકે. મા બાપના ઘરમાંથી લગ્નને માંડવે જ્યાં આવ્યા, સગા કુટુંબ લાગતા વળગતા બધાની વચમાં જાહેર કર્યા પતિ ને પત્ની. તે દિવસે તમે ભૂલી ગયા કે હવે આ બાજુ એ બાજુ પણ મારા પતિ સિવાય મારી પાસે કોઈ મૂડી અને મને જોતી નથી. પણ પતિ તો તમે ધાર્યો, તમારા પતિને હજી કોઈ ધણી નથી મળ્યો. અને મળ્યો હોય તો તમે જેવી રીતે તમારા પતિને માનો છો એવી રીતે તમારો પતિ એના સત્પુરુષને માની શકતો. કારણ કે એ અભ્યાસ માગે છે, એને આધીન થવું પડે. એ મૃદ મૂછાળાને દાસીને ગોપી થવું પડે, ત્યારે એને એનો ધણી સમજાય. ધણીનો ધણી કોણ, સમર્થ ધણી કોણ? હું તો બહુ રાજી છું, અહીં સમર્થનું બોર્ડ માર્યું. સમર્થ સત્પુરુષ સદગુરુ સિવાય વ્યાપક સત્તામાં કોઈ નથી. અવતારોના ચરિત્રમાં આપણા માટે અવતારો છે. દેવી દેવતાઓ બધા આપણા માટે છે. જેને જ્યાં જે ઘટતું હોય એની પાસે જાઓ એટલે એ વસ્તુ એ લોકો આપે. તને શું જોઈએ? કે મને ધન જોઈએ. તો કે જ્યાં ક્ષીરસાગરમાં ભગવાનના પગ પાસે લક્ષ્મીજી બેઠા છે એની પાસે જા. દેખાડો કરતો નહીં, એને બધી ખબર છે તારે શું શું જોઈએ છે. લિસ્ટ નહીં બતાવે તોય આપી દેશે. મને ઐશ્વર્ય જોઈએ છે, મને બળ જોઈએ છે, કે જ્યાં ગાયત્રી માં તને બળ આપશે, જ્યાં સરસ્વતી માં તને ઐશ્વર્ય બુદ્ધિ આપશે, એવી ચતુરાઈ આપશે, એવી વાણીમાં તું બોલીશ એટલે તારું ઓજસ ભરી દેશે, ઐશ્વર્ય આપશે. હનુમાનજી પાસે જાને એ સંયમ આપશે. આપણે જોઈએ છે કાંઈ અને કહીએ છીએ કાંઈ. આવી રીતે બંને એકરૂપ થઈને બેઠા છે. મને ખ્યાલ છે હું ત્યાં જ જવા માંગુ છું, તમે કહો છો એ જ ઘરે. ભગવાન આ શરીરમાં, આ હૃદયમાં, આ પાંચમા ભૂતના ક્ષેત્રમાં, આ પિંડ આખા બ્રહ્માંડનું એક રૂપક છે. આખા બ્રહ્માંડમાં આખી દુનિયા આ પિંડમાં સમાઈ જાય એવી રીતે ભગવાને એક બીજમાં રચના કરી છે. આકાશ કેવડું મોટું તો એક બીજમાં સમાવી દીધું.
અંજવાળું કેવડું મોટું પણ તો એક બીજમાં સમાવી દીધું. સૂર્ય ચંદ્ર એક બીજમાં સમાવી દીધા. સુષમનાના ઘરમાં જઈ શાંત કરી દીધા. જલ તત્વ કેવું, 3 બાજુ પાણી, 1 બાજુ પૃથ્વી, તો એને બીજમાં સમાવી દીધા. પૃથ્વી કેવડી, આહા, 5 તત્વો એક બીજમાં. અને એ બીજનો પાછો એક ધર્મ બનાવ્યો. અને એ ધર્મનું પાલન કરવા શક્તિ, આદ્ય શક્તિએ માનું રૂપ લીધું કે ધર્મને હું ધારણ કરીશ. એટલે હાજી એ સ્ત્રીમાં પુરુષ સમાઈને રહે છે. સ્ત્રીમાં પુરુષ સમાઈને રહે છે. સ્ત્રી પુરુષમાં સમાઈને રહે છે. ધ્યાનથી તમે સાંભળો છો. એવી જ રીતે હું તમને યાદ કરાવું છું, કહેતો નથી. તમારી જાણ બાર એકેય વાત નથી. હું તો તમને યાદ કરાવું છું કે અહીં બેઠા બેઠા ખેતરમાં ખાતર નાખવાની વ્યાધિ ન કરતા, અહીંયા બેઠા બેઠા સુરતના કોઈ હિસાબની ચિંતા કરતા નહીં, અહીંયા બેઠા બેઠા રસોડામાં કોણ સાનું મોનું ખાય છે એની ઉપાધિ કરતા નહીં, અહીંયા બેઠા બેઠા પવન હમણાં આવશે તો શું થશે એ ચિંતા કરતા નહીં, અહીંયા બેઠા છો તો મારા બોલ નહીં, આ શાસ્ત્રના સંતોના મહાપુરુષોના જેને અનુભવ કરીને કીધા છે એના એ બોલ ઉપર ભરોસો કરવા માટે વારંવાર એ બોલને તમે સાંભળ્યા રાખો. રામ રામ કરી હજારો લાખો વખત રામ રામ કરો તો એ તમને એમાં સંતોષ નહીં થાય કે હજી હું પીધે જ રાખું રામ રસ પ્રેમ રસ, પીધે જ રાખું પીધે જ રાખું. કારણ કે એ આત્માની ભૂખ છે, શરીરની ભૂખ નથી. આત્માની ભૂખ. હું યાદ જ કરાવું છું, યાદ કરાવું. પોલાણથી પર પુરુષે આવીને કીધું કે શું કરો છો? આણે કીધું કે હું આનામાં સમાઈને રહું છું. એણે કીધું કે હું આનામાં સમાઈને રહું છું. અરે એકબીજામાં એકરૂપ થઈને રહો છો? તો કે હા. અરે પણ તું તો તમને ભગવાન ઈશ્વર પરમાત્મા સાક્ષાત મળી ગયા. હવે એક કામ કરો, તું આનો સંગ છોડીશ નહીં. હે દેવતા, તું આનો સંગ છોડીશ નહીં. બે એકરૂપ થઈને રહો. પ્રકૃતિએ કીધું કે પ્રભુ અમે એકરૂપ થઈને રહીએ, આવું અમને બળ આપો, બળ આપો. અમારી ઘટતી કોઈ પણ નબળાઈને દૂર કરો, એકરૂપ થઈને રહીએ. ઈશ્વરી પરમ સત્યનો અનુભવ કહું છું. ભગવાનને અનુભવ હોય તો વાતો કરો માં, દોડાદોડી કરો માં, ભટકવાનું બંધ કરો. ભગવાનને અનુભવવો હોય તો તમારા પત્ની સાથે એના આત્માનો ભાવ છે એને ઓળખવા કોશિશ કરો. તમારા પતિ સાથે એના આત્માનો ભાવ કેવડી જવાબદારી વાળો છે એને ઓળખવા. પત્ની એટલે વફાદારી કે તારા સિવાય હું કોઈ દિશામાં ક્યાંય ઢળવા, નમવા, ઝૂકવા, ભમવા ક્યાંય હું જવા માંગતી નથી. તારે રાજીપી જ મારા પગલા હાલશે. ઈ એનો આત્માનો આનંદ, એની વફાદારીનો આનંદ. મારું આખું જીવન તમને સમર્પણ છે. ભલે આ કરોડો રૂપિયાની આ જગતની મારી યાત્રા હોય, પણ મારું જીવન તમારાથી આગળ એક ડગલું ચાલવા માંગતું નથી. સીતાજી રામને કહે છે, રામ ભગવાન સીતાને કહે છે કે મારા પિતાને ભલે 3 પત્નીઓ હોય, પણ સીતા હું તમારા એકની સાથે આ જીવન પૂરું કરીશ. અનેક જન્મોની યાત્રામાં હું તમને નહીં છોડું. હે યાદ શક્તિ, હે આદ શક્તિ, હે સહન શક્તિ. સીતાજીનું નામ તો જુઓ, સહન શક્તિ છે, આદ શક્તિ છે, યાદ શક્તિ છે, પરાશક્તિ છે.
એને તો ના પાડી કે અમારે ત્રીજું કોઈ જોતું જ નથી, અમે બે જ બરાબર છીએ. નહીં, બે નહીં, અમે એક જ બરાબર છીએ, એક જ, અમે એક બરાબર છીએ. મારો શ્વાસ હાલે છે એનામાં, એનો શ્વાસ હાલે છે મારા, અને અમારા બેયનો શ્વાસ પરમાત્મા સાક્ષી વિશ્વાસ રૂપે ચલાવે છે. મોડું નથી થઈ ગયું, હજી બાજી છે હાથમાં. ચેત, જો તમે એવી ભાવનાઓ કરીને જીવવા માંડશો તો શું થશે? વળી પાછો પરમાત્મા રાજી થાય, એવો નવો જન્મ આપશે કે ત્યાં તમને જુદા પડવાનો કોઈ એક શ્વાસ પણ નહીં આવે, તમારા વિચારમાં કોઈ જુદાપણું નહીં આવે. આહા, વળી પાછો અત્યારે તૈયારી કરીએ કે સવારે મારે વહેલી ટ્રેનમાં જાવું, વહેલા નીકળવું છે બસમાં. અત્યારે સેટ ગોઠવણ કરી લઈએ તો સવારની બસ તમારી રાહ જોતી હોય. એમાં પોલાણથી પર પુરુષે કીધું, હે એડમ, હે ઈવ, હવે તમે એક થઈને જ રહેજો. આ સામે જગમગ થાય છે ને, એ તારોડિયા જેવું જે હોય તે એને અડશો નહીં, અડશો નહીં. સાંભળો ને માતાઓ, ભાઈઓ, તમને ના પાડે કે એ રસ્તે હાલતા નહીં, રાતે 12 વાગ્યા પછી તો હાલતા નહીં. ખીજડામાં ઓલું થાય છે, એટલે ઈ બાજુ આવો ત્યારે તમને તરત જ માથામાં. ગુરુએ કીધું ચેલાને કે વાંદરાની યાદ કરતો નહીં હાલે, મારી માળા રાંગ રામા એ કર્યા કર. ઓલો બિચારો માળા હાથમાં લે તો વાંદરું સામું આવીને ઊભું રહે. ના પાડી ને ગુરુ કે એને યાદ ન કરતો. એટલે જઈને પાછી ફરિયાદ કરી કે ગુરુ માળા આલ્યો ને મંત્ર આલ્યો, મારાથી આ થાય એમ. આજ આ માળા કરવા જાઉં તો વાંદરું સામે આવે. એટલે ગુરુજીએ બીજી એક ચાવી આપીને બીજું તાળું ખોલ્યું કે ભલા આદમી, મેં સમજ્યા વગર તને મંત્ર આપ્યો નથી, તને સમજ્યા વગર માળા આપી નથી. એ વાંદરું નથી, મૂર્ખ, એ હનુમાનજી છે, એની અરે તને વાતું કરવા મંત્ર આપ્યો છે. એમ સંશય મટી ગયો, આ વાંદરું છે. એ જ ગુરુએ કીધું કે એને યાદ કરતો નહીં વાંદરાને. એ જ ગુરુએ કીધું કે આ હનુમાનજી છે. એટલે પોલાણથી પરપુરુષે કીધું કે આ જગમગ થાય છે ને, એને અડશોમાં, એની પાસે જાશોમાં. એટલે બે હા પાડી. પુરુષ પ્રકૃતિ એક આત્મામાં રહેતા હતા, એને હા પાડી કે નહીં અડીએ, નહીં. થોડી વાર થઈ, થોડી વાર બીજી થઈ, થોડી વાર ત્રીજી થઈ, 3-4 પેઢીઓ ગઈ. એટલી વાર થઈ એટલે તરત જ ઈવે કીધું, એડમ, ઓલું જગમગ થાય છે ને જોઈ આવું. એટલે એડમ પુરુષે કીધું કે એણે ના પાડી છે. સાંભળજો બરાબર, એણે ના પાડી છે. એટલે આણે કીધું કે ઈ અહીંયા ક્યાં છે? બસ આપણને છેતરી જતું હોય તો આટલું છેતરી જાય. 3 ફેઝની લાઈન હશે, એની મોટર ઉપડશે. બીજાને પાવર જોઈએ આમાં. આ પેઢીઓના પાવરની સત્તા છે, મારી તમારી આપણી નહીં. પાવરમાં એટલું જ પાવર ખપે કે પુરુષે કીધું કે એને ના પાડી છે, સ્ત્રીએ કીધું કે મારે ઓલું જોવું છે, જગમગ ક્યારનું થયા કરે છે, મને જવા દો ને, જોવા જઈ, હમણાં જ આવતી રહીશ. આણે કીધું કે જોવા જવા દેવાની મારી ના નથી, પણ એણે ના પાડી છે. આણે કીધું પણ ઈ અહીંયા ક્યાં છે? એમ ગમે ત્યાં પોતાનો પતિ દુનિયાને છેડે હોય,
પણ આપણા હૃદયથી એક સેકન્ડ આઘો ન જવો જોઈએ, બસ એ ધર્મ. એમાં કેમ તમે તાલી વગાડતા નથી? કોઈ માળી હજી તો આરતીની વાત છે, વાર છે ઘણી બધી. ખિસ્સામાં અટાણે હાથ ક્યાં ફેરવો છો? વગાડો તો ખરા. કોઈ માળી તમે તો તમાચા મારતા હોય એવું વગાડો છે. છોકરાઓને ટીપતા તો આવડે છે તમને. ઈ અહીંયા નથી એમ કહેવાય ગયું. માં એમ બોલી કે એ અહીંયા ક્યાં છે, તમે ક્યાં ના પાડો? એટલે એણે વિચાર કર્યો કે હવે હું આને કઈ રીતે સમજાવું. પણ એણે કીધું છે, ના પાડી છે કે એને અડશો નહીં, જોવા જશો નહીં. આણે કીધું પણ ઈ અહીંયા નથી. ધીમે ધીમે હું લઈ જાઉં છું એવી સરનામે કે તમને એમ થાય કે આત્મા આ ઘરમાં જ હતો. આ ઘરમાં જ હતો. એક બેન કથામાં જતા તો એટલે બીજા બેન ઓટલે બહાર ડોકું કાઢવા નીકળ્યા હતા અને જોઈ ગયા કે લે કથાનો ટાઈમ થઈ ગયો. તો કે હાલ તને નથી આવું? તો કે આવું છે, ફેર હું તૈયાર થઈ આવું. એટલે બિચારી અંદર ગઈ ને તરત જ બહાર આવી. પછી બે કથામાં હાલે આવે છે. તો ઓલી બાઈએ કીધું કે એટલી વારમાં હું તૈયાર થઈ આવી. તો કે કાંઈ નહીં, આગળ તાર ભાઈ આવ્યા તો કંઈ બળબડ કરતા હતા. મારા મોઢા ઉપર એનો ભાવ કેવો છે એ મારા ચહેરાના આરીસામાં જોઈને આવતી રહી. કાંઈ આહા, હું મને જોવા ગઈ હતી કે મારામાં કઈ ફેરફાર તો નથી. ઈ અહીંયા નથી. આહા, જવાબદાર વ્યક્તિ ના પાડી કે ના 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 ના, તમે વફાદારીમાં ફેરફાર કરી શકો પણ જવાબદારીમાં કાંઈ ફેરફાર ન થાય. સૂર્યને ગમે એટલી ગારું કાઢો પણ એના ઉગવામાં કોઈ ફેરફાર નહીં. જમીનમાં ગમે એટલા ખાડા કરો પણ તળિયે 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 તપાસ કરતા કરતા એને આપવું એ જલ એનામાં છે ને છે. એની અંદર વસ્તુ પડી છે, તલાશ કરતા કરતા મળી જાય છે. એમાં કોઈ ફરક નથી. પવન હારે તમે ગમે એટલી છેડછાડ કરો, પવનને ગમે એવો દુર્ગંધ વાળો કરી નાખો, પણ પવનની જે શક્તિ છે એમાં તો પવનનો વિકાર છે એ જલમાં જાય એટલે સમુદ્રમાં જાય ત્યારે પવનનો વિકાર પૂરો થાય. કેટલો મોટો જલનો જથ્થો, કેવડો દરિયો, એને તમે કેવી રીતે હલાવી શકો? પણ પવન એમાં જઈને દરિયાને હલાવે, બીજું કોઈ ન હલાવી શકે. પવનનું ઝેર ઉતારી નાખે એ પાણી. ખેર અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી એમ કરે છે. માં એમ કે છે, હમણાં તો એમ કહેતી હતી કે અમારે બે નહીં એક થઈને જ રહેવું છે અને અમારે ત્રીજું કઈ જોતું જ નથી કે અમારા બે પછી પાછું ત્રીજું અમારે ઘરે બાળક આવે તો ફરી એમાં અમે ગૂંચવાઈ જાય. અમારે એવું કંઈ જોતું નથી. અમે બે નહીં, અમે એક જ થઈને જીવવા માગીએ છીએ, એક જ થઈને મરવાય માગીએ છીએ. જીવન મરણ અમારે એક રૂપમાં છે. અસ્તિત્વ એકનું ગોત્યું તું, એને બદલે હવે ના પાડે છે. એ અહીંયા ક્યાં છે? નહીં મોટી બેન, પુરુષને પણ એમ ન લાગવું જોઈએ કે મારો ગુરુ મારા હૃદયમાં નથી. એનું વચન તો મારા હૃદયમાં બેઠું છે. એ ભલે ને દુનિયાને કોઈ છેડે મારા ગુરુ પ્રવાસ કરતા હોય, મારો પ્રભુ, મારો સત્પુરુષ, મારો જગતનો જગનિયંતા, મારા પ્રાણનો આધાર, આખા જગતને જીવાડનારો, એ ભલે ને કોઈ દેશ વેશમાં હોય પણ એ મારા, એનું વચન મારા હૃદયમાં છે. એણે કીધું એ જ મારે કરવું, એણે કીધું એ જ મારું જીવન છે, એ જ મારું વચન મર્યાદાની રેણુનું કવચ છે. કવચ કવચ પુરુષે વિચાર કર્યો કે અરે હવે હું કેમ સમજાવી શકીશ
આ ઈવને એડમ કે હવે હું કેમ સમજ્યા? એણે કીધું કશો વાંધો નહીં, તમારી ઈચ્છા હોય એમ કરો. હું તો ભગવાનની ઈચ્છા પ્રમાણે તમને કહેતો હતો કે એણે ના પાડી છે, કાયદાએ ના પાડી છે. હવે તમારે કાયદાને એક બાજુ બંધ કરીને તમારો પોતાનો કાયદો શરૂ કરવો હોય તો તમે ખુશીથી જાઓ. ગયા છે એવું સાંભળો ને માતાઓ. એવું ગયા, જગમગ 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 ઈ તારોડિયા જેવું થાય છે એને જોયા રાખ્યા. આંખને ગમ્યું, આંખને ઈ રૂપ આકર્ષણ કરી ગયું. આંખે જોયા પછી આંખની અંદર મનના દેવતાઓ બધા ભેળા થઈને કહે છે કે જોવામાં આટલું બધું રૂડું રૂપાળું તેજસ્વી આકર્ષક છે, તેને જરાક હાથ તો લગાડ. એને અડ્યા પછી પર્સમાં કેવું છે? એટલે ઈવ હેઠા બેઠા એને જોયા પછી રાજી થતા આકર્ષણ મોહિત થઈ ગયા. એને હાથ લગાડ્યો. હાથ જ્યાં લાગ્યો તા તો આખું શરીર ધ્રુજવા માંડ્યું. આખા શરીરમાં રોમાંચ થયો હાથ લાગ્યાની સાથે. હાથ લાગ્યા એટલે સ્પર્શેન્દ્રી, આ ઇન્દ્રિયો સ્પર્શ કરી ગઈ. એટલે ઈ ઇન્દ્રિયોએ કીધું કે તું હાથ લગાડીને પાછો હાથ ખેંચી નહીં લે, એને જરાક સ્પર્શ કરીને પકડી તો લે. આખા શરીરની રસેન્દ્રી આ જીભ હતી. જીભે કીધું તું એકલી એકલી એને હાથ લગાડીને રાજી રાજી થાય છે તો મને જીભ કે મારા સુધી તો આવવા દે, એનું કેવું આકર્ષણ છે એનો મને અનુભવ તો કરવા દે. એટલે એ આંગળીઓ જગમગ જગમગ થતું તું એને પકડી લીધું. શરીર ધ્રુજ્યું તોય નહીં તો એને મૂકી દેવું છે. ધૂણ તેદીની શરૂ થઈ. આમ અડ્યા ફેરી ધૂણ શરૂ થઈ ગઈ, ધૂણવાનું શરૂ થઈ ગયું એટલે ધ્રુજારી શરૂ થઈ. કોઈએ હલાવ્યા નથી તો એ હલવા માંડ્યા. આમ અડ્યા ફેરા આમ આમ ધ્રુજારી શરૂ થઈ ગઈ. જીભ કે અહીંયા આવવા તો દે મારા સુધી, એનામાં એટલી શું તાકાત છે કે તને ધ્રુજાવી નાખે. હાથ ખેંચાણા જીભ તરફ. જીભની પાસે કોઈ વસ્તુ મોકલો ને મોટબેન ભાઈઓ તો પેલા નાક સૂંઘી લે કે આ અંદર જવા દેવું, જવા દેવા જેવું છે કે નથી જવા દેવું. નાક સૂંઘી લે. નાકને ગમે એટલે જીભને કે સરસ છે, સુગંધ બહુ સારી. નાકે રજા આપી. જીભે છે ને આમ ચાખવાને બદલે ઝડપ કરી દાંતને કે તમે એને અંદર લઈ લેજો, હું તમને રાજી કરીશ. એટલે જીભના કહેવામાં દાંતે ઝડપ કરી. આગલા બધાય દાંત ભેળા થઈ જગમગ જગમગ થતું તું એને પકડી લીધું. પછી તો જીભે એવી રીતે આમ એનો વળાંક લઈ અને એ જગમગ જગમગ થતું તું એને ચાખવાને બદલે આરોગી લીધું. આવી સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરું. કુરાનમાં, બાઇબલમાં બધી જુદી જુદી સૃષ્ટિની ઉત્પત્તિ આવી. એડમ અને ઈવની સૃષ્ટિ કેવી છે. જેવું આરોગી ગયા ને તથા આખા શરીરના 72 કોઠામાં સળવળાટ થઈ ગયો. 900 નાળિયું સાવધાન થઈ ગઈ કે કોણ લડાઈ કરવા આવ્યું છે. એકમાંથી 2 બનાવવા કોણ માગે છે? કોણ છે? કોણ છે? 900 નાળિયું 72 કોઠા. નક શીખ લેજો નિર્વાણી નવસે નાડીને 72
કોઠા નખ શીખ લેજો નિર્વાણી 900 નાળ્યું ને 72 કોઠા નવસે નાડ્યું ને 72 કોઠા નખ શીખ લેજો નિર્વાણી નખ શીખ લેજો નિર્વાણી આપણા અલખ ધણી પાટે પધાર્યા આપણા અલખ ધણી પાટે પધાર્યા એ આપણા અલખ ધણી પાટે પધાર્યા આપણા અલખ ધણી પાટે પધાર્યા કાયમ વેલા અવતારી કાયમ વેલા અવતારી આપણા અલખ પર ચમર ઢોળાવો આપણા અલખ પર ચમર ઢોળાવો એ આપણા અલખ પર ચમર ઢોળાવો આપણા અલખ પર ચમર ઢોળાવો કરું અલખ તારી આરતિયા કરું અલખ તારી આરતિયા રથી આ બળ કેનું છે આ બળ કેનું છે ધર્મ ક્યાં છે તો કે બીજમાં બીજ ક્યાં છે કે લિંગમાં લિંગ ક્યાં બીજ ક્યાં આ કોણ છે તો કે ઈ બીજમાં રહેલું અંકુર છે અંકુર રૂપી પરમાત્માએ આવડી મોટી આ વનસ્પતિની લીલા કરી આહા જળમાં જીવો ઉત્પન્ન થવા માંડ્યા હા જમીનમાં જીવો ઉત્પન્ન થવા માંડ્યા એક દાણાના અનેક દાણાઓ થવા માંડ્યા અનેક બીજકો થવા માંડ્યા ચારે બાજુ ભરચક 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 આખી બીજની સૃષ્ટિ વ્યાપી ગઈ બીજની સૃષ્ટિ વ્યાપી ગઈ બીજથી બહાર કોણ સૌરાષ્ટ્ર છે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આ જ્યોત છે ને આ જ્યોત જો રહ્યા તમારી સામે તમને ધ્યાનમાં નહીં આવે કે દીવો બાળીને કોક સુરત વાળો આવ્યો તો બહુ બોલાબોલ કરતો હતો એવું બધું તમને લાગ્યા કરે હું ઈચ્છું છું કે આ પુરુષો આ ભાઈઓ બેઠા વડીલો બેઠા સમજણા છે જ્ઞાની છે ગુરુમુખી છે ધર્મ પાલન કરી શકે આવી જોગમાયા જેવી માતાઓ બેઠે છે કોના માટે આવું બોલું છું મને ખ્યાલ નથી છતાંય બોલું છું એટલે મને લાગ્યા કરે છે કે એની ગ્રાહકી કોક આત્મા પાસે હશે હશે ને હશે નહીં તો મને આવો બકવાસ કરવાની ટેવ નથી હું સરસ મજાની રામદેવજી માતા મહારાજની કથા કહું કે બાયુને ખોડામાં જેમ બાઈ આમ માથે થાપલે મારે છોકરું સૂઈ જાય એમ હું કજાડાઓને સોવડાવી દઉં ખરેખર હાજી કજાડા એટલે પીધલા હોય તોફાની હોય કોઈને ગાંઠતા ન હોય હળવા ફૂલ કરી દઉં રામદેવજીના નામ પર અને મારું બળ ક્યાં હતું મહારાજ શ્રીનું બળ છે એનું બળ છે ભગવાન સ્વયં પધારે છે ને ભગવાન મૂંઝવણમાં મુકાઈ જાય છે તો મનુષ્યની તો શું વાત કરવી ક્ષીર સમુદ્રમાંથી રામ બનીને પ્રભુ પધાર્યા અને રામ બનીને આવ્યા પછી એની વાલામાં વાલી વસ્તુ ખોવાઈ ગઈ સાંભળો ને
વાલામાં વાલી વસ્તુ ખોવાઈ ગઈ, એનું હરણ થઈ ગયું. ભગવાને વિચાર કર્યો કે હરણ થવાનું કારણ શું કારણ? ભગવાન કે મારી કઈક ભૂલ છે, હરણ કેમ થયું? ભગવાનને વિચાર આવ્યો કે મેં ના પાડી હતી કે સીતે સોનાના મરગલા ન હોય. સીતે આ અજાણી ભૂમિ છે, આ શરીરમાં હું તમે આટો દેવા આવ્યા પણ આ અજાણી ભૂમિ છે. આપને ક્યાં ખબર પડે છે કે કાનમાં આ સાંભળીએ છીએ એના કરતા બીજું સાંભળવાનું છે? આ સાંભળીએ છીએ એ તો કોકનું બકવાસ, કોકનું એઠું, કોકનું સાંભળેલું, કોકનું વાંચેલું, કોકનું ટીપાઈ પીટાઈ કૂટાઈ ખાંડેલ બાફેલ તળેલ ગાળેલ આવું બધું સાંભળ્યા કરીએ છીએ. એકલા સંભળાય, અંતરમાંથી સંભળાય. કોકે સાંભળ્યું છે ને, તમારા બાજુમાં ગામ છે રૂલ ગોંડલ પાસે ગોખા હોદર, એ જીવન ભક્તે કીધું કે મેં સાંભળી જણણ એટલે ભાઈ તું એકલો સાંભળે તો કે એકલો સાંભળતો હું તો તમને કહું આ બધાય સંભળાય છે, પણ કોકના કાન કામ આપે, બાકી બીજા બધા એના કાન ધ્યાન આડાવડા છે, એને કેમ સંભળાય? એમ તમને અહીંયા આ નાગણી પરિવારે મને અહીંયા કહીએ તમને કે આ જોઈ લ્યો, આ એક ભૂત અમે રામ મંડીમાં હાચવું છે જુઓ, એટલા માટે અહીં હાજર નથી કર્યો. મેં જેને કીધું કે દ્વારકામાં આપણે કથા કરવા જાવી છે, એટલે એણે જ મને કીધું કે છોકરાઓને બધાય વેકેશન હોય તો સારું પડે બાપુ. એમ કરતા કરતા અમે બે ગોઠવતા રહ્યા હતા તો વેકેશન આવી ગયો. પછી એમને કીધું કે દ્વારકા અઠે કરીએ તો અઠે દ્વારકા. મને કે એ ક્યાં હોય? મેં કીધું એ આપણી ખીલોરીમાં અઠે દ્વારકા. આજ મારા વાલા મગનલાલની આજે દર 11 છે ને દ્વારકામાં હોય, પણ આજ દ્વારકા વાળાને કહી તું આજે એકાદી મિનિટ એકાદી સેકન્ડ તને લાગે એટલી વખત, તને ગોઠે એટલી વખત આ ભિખાદાન સમજુમાના પુરુષાર્થને જોવા તો 1 મિનિટ આવ. એ તારે ભરોસે સૂઈ ગયા છે, આ લોકો એને જગાડે. દ્વારકામાં મેં કથા કરવા ગયા, આવી જ રીતે અથમ દરિયાથી 30 જ ફૂટ આગો હતો, આમ કાંઠે દરિયો 30 ફૂટ આગો થમ. અમે કીધું ભગવાન જો તમે અમને બોલાવ્યા હોય તો આ થમ હલવો ચલવો ન જોઈએ, અમારું ડાપણ કરવા આવ્યા હોય ને તો આ થમને ઉપાડી અને ઠેઠ આમ ઉગમણી દરવાજે નાખી દેજો, અમને કાંઈ અફસોસ નહીં થાય. પણ આ નાળાને કોક બેનભાઈ હલાવતા નહીં, પણ જોજો એ બિચારા હાવ ઝૂકીને પડ્યા છે, ઝૂકી ગયા છે. કોને? અમને નહીં, દ્વારિકા વાળાને રાજી થઈને આવ્યા છે. કાલ સવારે તમે એને ના પાડશો કે હવે આપણે ખીલોરીમાં નથી રહેવું, હાલો. 11 પૂરી થઈ ગઈ, 11 નો અમારો વધાર હતો. આજ સવારે ઓલું ગામ આ બાજુમાં સાણથલી એવું ગામ છે, મોકાણી જેમ હોય વિઠ્ઠલભાઈ સાણથલી. આજ સવારે 2 થંભ હતા અહીંયા, જોડિયા મંડપ. એક બાપુએ મને કીધું બાપુ જોડિયા મંડપ, 2 બાજુ થંભ ઊભા કરે, જોડે ને સજોડે. હું વાતને છેડે તમને લઈ આવું છું, છોડી નહીં દઉં. ગજબની ઘટના છે. એક ઘટના પાછી વાણીમાં આવે છે, એ રામદેવજી બાપા એ શ્રીમુખે બોલે એમાં આપણે સાંભળશું ને સમજશું. મારે નથી બોલવું, એ કહેતા હતા, એ તમને કહું કે આવી રીતે કહેતા હતા. રામદેવજી કહેતા જમીન કેરી એ જાત કોણ
આભ માયલો ગાભ કોણ એ આભ માયલો ગાભ કોણ જમીન કેરી જાત આભમાયલો ગાભ કોણ ગાભમાં એક જ્યોતિ જળ હડે સોહી દેવિયા કોણ હૈ સંતો સઘળા સાંભળો વીર રામા ભણે નામ મારા સંતો સઘળા સાંભળો અમર બીજ જેને હાથ લાગ્યું અમર બીજ જેને હાથ લાગ્યું જમડાએ નાથી ડરે શરત એટલી કે એની ગેરહાજરી ન દેખાવી જોઈએ. આ શ્વાસની અંદર વિશ્વાસ આગા પાછો ન થવો જોઈએ. માતાઓ સજનો ઈ આઈ નથી, ઈ આપણને ન પોહાય. ઈ આયા નથી એવું નહીં. એક ક્ષણ મારાથી દૂર નથી. એક સેકન્ડના 100મા ભાગમાં ઈ મારાથી દૂર નથી. આહા, જીવણ બાપાએ કીધું પીધો છે ભરપૂર પ્યાલો મેં તો પીધો રે નૈનું માવર છે. આ બધા એના અનુભવ છે. બધા મોટા પુરુષોના અનુભવ છે. આપણને જ્યાંથી લાગુ પડે. આ કથા સ્થળે મેં આજ પૂછ્યું અમારા ભાઈઓ ગાડી હાંકવા વાળા, મેં કહ્યું આ એક જ રસ્તો ભાડ્યો છે, આ બાજુ ફરીને લઈ આવે તો બીજો રસ્તો છે? મને કહે છે ને ઓલી બાજુ વાડીવાળા ક્યાંથી આવતા? મને એને રસ્તેથી આવે. આ બાજુ એને રસ્તેથી આવે. એમ જુદા જુદા રસ્તેથી પણ જાવું છે તો અંજવાડે જાવું. અંજવાડે ભરપૂર અંજવાડામાં જાવું છે. આત્માના અંજવાડે, પરમાત્માના એ તેજોમય જ્ઞાન પ્રકાશમાં. રામ ભગવાનની વાલી વસ્તુ ખોવાઈ ગઈ, એને મદદની જરૂર પડી. હનુમાનજી થઈને આવ્યા. ભગવાન શિવજી જેણે મર્યાદાની સ્થાપના કરી હતી, એકમાંથી અર્ધનારેશ્વર બે બન્યા. ભાઈએ પોતે બન્યા અને બેને પોતે બન્યા. પતિ પોતે બન્યા અને પત્ની પોતે બન્યા. માએ પોતે બન્યા અને બાપે પોતે બન્યા. કોક દી વિચારો ખરા કે બેન અને ભાઈ એક સ્ત્રીનું પાત્ર છે ને એક પુરુષનું પાત્ર છે, પણ બેનભાઈના શરીર, મન, વિચાર, બુદ્ધિમાં ક્યાંય કોઈ દી વિકાર ઉઠ્યો કેમ? સ્ત્રી ને પુરુષ તો છે બે. પુરુષ પ્રકૃતિના શરીર છે એને કેમ અસર નથી થતી? ભગવાને એવી શું વસ્તુ એમાં મૂકી કે બેનને પોતાનો ભાઈ, ભાઈને પોતાની બેન. રાતના 2 વાગે લક્ઝરી બસમાં બેનનું માથું ભાઈના ખોડામાં હોય, ભાઈનું માથું બેનના ખોડામાં હોય. બેમાંથી કોઈને કંઈ ખબર નથી. દીકરાનું માથું માના ખોડામાં હોય, દીકરીનું માથું બાપના ખોડામાં હોય. બેમાંથી એ કંઈને ખબર નથી કે તું સ્ત્રી છો કે હું પુરુષ છું.
આવી રીતે જો બેનભાઈ રહી શકતા હોય તો બીજ ધર્મની રેણી રામદેવજી બાપા લઈ આવ્યા, રણુજા પતિ લઈ આવ્યા, રેણી લઈને આવ્યા. કોણ? દ્વારિકાનો નાથ. કોનો આશરો લઈ? વચનનો આશરો લઈ. વચનનો આશરો કોણે લીધો? રઘુપતિ રામે લીધો. કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય વચન ન જાય. સીતાજીને ના પાડી કે મૃગલા કોઈ દી સોનાના ન હોય. સીતાજી આપણે હારી જાશું. હે સીતે, હર્ષતી એ મૃગલો નથી આપણા કામનો, એમાં વિઘન છે બહુ ભારી રે. મૃગલાને અમે એ મારશું તો સિતવા જાશું આપણે હારી. અને વાલા સીતાજી કહે રઘુપતિ રામને, ઉલ મૃગલો લાવો ને મારી, એનો રે શિવડાવો મારે એ કંઠવો દાસી છું હું તમારી. નહીં દેવી નહીં, એ મૃગલો આપણા કામનો નથી. અજાણી ભૂમિ છે, એ કપટ છે, કપટ છે. ના પાડ્યા પછી ભગવાન પોતાના પતિએ ના પાડી. રિસર્ચ પેઢી હે શું છે? જયંતીલાલ કામણ ગાળા લાગે. વાંદર બનાવ્યું કોઈને? કેમાં આવ્યા? જયંતીલાલ કોઈને વાંદર બનાવ્યો છે? ભગવાન રામ રેખા દોરી ગયા. સાંભળો માતાઓ, તમારો પક્ષ કેવો બળવાન. રામ રેખા ભગવાન દોરી ગયા. સીતાજી ઈ રેખા ઓળંગી ગયા. લક્ષ્મણ રેખા લક્ષ્મણ દોરી ગયા. ઈ રેખા ઈ સીતાજી ઓળંગી ગયા. પછી સીતાજીને રાવણ લંકામાં લઈ ગયો, અશોક વાટિકામાં રાખ્યા. ન્યાયિક સીતાજીએ રેખા બનાવી. બહેનો, સીતાજી એક રેખા બનાવી કે રેખાની અંદર કેવું ભયંકર અસ્ત્ર હતું, બ્રહ્માજીનું દીધેલું બ્રહ્માસ્ત્ર. એ ઉગામીને રાવણ આવ્યો, મારી સામે એક વખત જો નહીં તો ધડ માથું જુદા કરું. એટલે સીતાજી એક આ ઘાસ આપણા ખડનું એક તણકલું લઈને આડો રાખ્યો. આમ એ તણકલાથી આઘો રાવણ કે રાવણનું બ્રહ્માસ્ત્ર એકેય આઘા રહી ગયા. આ બાજુ નો આવી શક્યા. એ સીતાજીની પતિવ્રત રેખા કેવી આવશે? રામ રેખા મર્યાદાની, લક્ષ્મણ રેખા તપબલની અને સીતાજીની રેખા પતિવ્રતાની. હનુમાનજી ગયા ત્યારે કીધું સીતા માતાને કે માં, તમે કઈ ઉપાધિ કરતા નહીં, હમણાં આવશે ભગવાન, વિધિ વિધાન બધું કરશે અને પછી તમને લઈ જશે. અને એમ છતાં જો તમે કહેતા હો તો મારી પીઠ ઉપર બેસી જાઓ માં,
મારી જનેતા પીઠ ઉપર બેસી જાઓ, હમણાં તમને રામ ભગવાન પાસે પહોંચાડી દઉં. એવી પરિસ્થિતિમાં સીતાજી અગ્નિ ગોતતા હતા કે આના કરતા તો હું સળગીને અગ્નિ દાહ લઈ લઉં. એવા સીતાજી એવી પરિસ્થિતિમાં ભૂલા નથી કે નહીં હનુમાન, હું તો મજબૂર હતી કે રાવણ મને પરાધીન કરીને લઈ ગયો હતો. હું જાગ્રત છું અત્યારે. એટલે પરપુરુષને, હે હનુમાન, મારા દીકરા સમાન છો, પણ હું તમારી સાથે નહીં આવી શકું. મારું પતિવ્રત. માતાઓ, સજ્જનો, ભાઈઓ, એટલા માટે વાત કરું છું કે આ બિયારાનો નાશ નથી થયો. મર્યાદા પુરુષોત્તમની મર્યાદાનો નાશ નથી થયો. એ રીતે તમને જીવન જીવવાનું સુટેબલ અનુકૂળ પડે એવી રીતે જીવવા તમે તૈયાર થાઓ તો તમે સ્વતંત્ર રીતે તમારું જીવન જીવી શકો છો. એવી રીતે આવા વિચારોથી જીવાય છે. આવો હવે કૃષ્ણ પરમાત્માના વિચારો છે. હું તમારો છું, પણ કેવી રીતે? હે અર્જુન, મામ એક, મારા એકનો બની જા, મારા સુધી આવી જા, મારા આત્મા સુધી આવ. હું એક એવો આત્મા છું કે મને કોઈ ક્રિયા કશી અસર કરતી નથી. આવ. અર્જુન કહે, તમારી પાસે આવું છું, પણ હવે હું શું કરું? તમે કહો છો કર્મ કરવાથી બંધન થાય, તમે કહો છો કર્મ નહીં કરીશ તો આળસુ થાય. હું શું કરું? સાંભળો માતાઓ, સજ્જનો, ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન, મારી પાસે આવો, મારી પાસે આવો. એ તો એને કોઈક સાહેબ હોય તો માને, ઝવેરભાઈ તમારું ન માને. જોઈએ હવે બેસે તો સારું. રામ ભગવાનની વાતો હોય તો એ તો બધા વાનર બેસી ગયા. આ તો નર મનુષ્ય છે. એટલે ટૂંકમાં હું કહેવા જતો હતો, પણ વગરમાં કે એને તમને હું એમ કહેવા જતો હતો કે આને પડતાય આવડું. સરનામે પડ્યા. રાતને દિવસ જેની સેવા કરે છે. મુનિ મહારાજનો સવારે નંબર હતો, પણ અત્યારે જયંતિલાલ ઝડપ કરી. વાંધો આ બાલ સખાઓને મળ્યા છો એટલે વાંધો નહીં આવે. ભગવાનની કરુણા કહો છો. હવે આ લોકો તમારી ગણતરી મને પાડવાની નથી. ક્યાં ગયા ભાઈ આ સ્ટેજ વાળા? તો હું આ બાજુથી ઉતરવાનું કરું. સવારે તમે કહેતા હતા કે અમે કરી નાખશું રિપેર, પણ તમે હું ગોઠવણ કરી કેટલાને પાડવા ગણિત હોય તમારું? સરસ. આમ આટલી નાનકડી વાત થાય તો એ તમે બહાર કોકને કહો કે તે દી ઓલું નહોતું મોટી ખિલોરીમાં મોટો ડોમ નાખ્યો તો ત્યાં નહોતું ઓલું નાગણી પરિવારે કર્યું તો ત્યાં નહોતું ઓલું, ત્યાંથી ઓલું બધું પડી ગયા. લે, વખત વયો જાય, વાત જીવતી થઈ જાય. પડી ગયા. જેમ હોય તેમ પણ હું ઉદાસર એક યાદી કહું છું. હે અર્જુન, કૃષ્ણ અવતારની કળા, હે હનુમાન,
રામા અવતારની કળા. ભગવાન રામજીએ પોતાનું મન હનુમાનજીને બનાવીને બધી વાતો કરી. ભગવાન કૃષ્ણે પોતાનું મન અર્જુન છે એવી રીતે વાત કરી. ભગવાન વિષ્ણુએ પોતાનું મન નારદ છે એવી રીતે વાત કરી. ભગવાન શિવજીએ પોતાનું મન સતી છે એવી રીતે વાત કરી. એવી રીતે હવે કૃષ્ણ ભગવાન કહે છે, હે અર્જુન, તું મારી નજીક મારા આત્મા સુધી તો આવ, હું તને અનાસક્ત કર્મનો યોગ બતાવું. અનાસક્ત કર્મ એટલે શું અને કેવી રીતે આપણાથી થાય અનાસક્ત કર્મ. આહા, ધન્ય ધન્ય પ્રભુ, આવા તમારા પવિત્ર જગતમાં અમને માથા મેલા મનુષ્યને આવવા દીધા. આ શરીરમાં મળમૂત્રના વિકારો વાળા કોથળામાં આ માટીનું શરીર માટી કેરા પાઠ, માટી કેરા ઠાઠ, અને માટીના સિંહાસન ઉપર ભગવાન તમે બિરાજમાન થઈને અમને જીવતા જાગતા હાલતા ચાલતા ખાતા પીતા બોલતા બેસતા ઉઠતા, અરે કામ ક્રોધ લોભ મોહ મદ આવા બધા દુરાચાર વાળા અવગુણો હોવા છતાંય ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પદના અમને અધિકારી બનાવ્યા. બળે ભાગ માનુષ તન પાવા, આવો અમને અધિકાર આપ્યો ભગવાન. તમારો તો કરોડો કરોડો જન્મ સુધી અમે આભાર માનીએ છીએ. આ જગતમાં મનુષ્યના પૂતળાઓમાં તમે અમારા ભેરા રહેવા આવ્યા. આ માટીનો પાઠ, માટીનો ઠાઠ, માટીનું સિંહાસન ને ઈ સિંહાસન બેઠા નકળાની નાથ. હું અનાસક્ત યોગ બતાવું. હે અર્જુન, અનાસક્ત કોઈ યોગ આસક્તિ વાળો નહીં, સંપૂર્ણ અનાસક્ત ભાવ વાળો આવો વિવેક હું તને આપું. હે અર્જુન, મારા હૃદય સુધી આવો. એવી રીતે રામદેવજી મહારાજ હવે પધારે છે. રામદેવજી અજમલજી મહારાજ ગુરુજીના કહેવાથી બાલીનાથ બાપા કહે છે, हे महाराज, अगर मरना ही है तो पुत्र पुत्र करके क्यों मरे? मरना ही है तो प्रभु प्रभु करके प्रभु से मिल जाए. हे भगवान, તમે શું કહો છો ગુરુદેવ? અરે મહારાજ, તમે કહો છો ને કે મારી પ્રજા મારું મોઢું જોવા તૈયાર નથી. હું વાંજીયો છું, મને જોવા તૈયાર, એટલે મરવા માંગો છો. પણ પુત્ર પુત્ર કરતા મરાય નહીં મહારાજ. મરવું હોય તો પ્રભુ પ્રભુ કરતા મર્યું, પ્રભુના શરણમાં પ્રભુને પામી અને મરી જાઓ, પ્રભુને મળી જાઓ. એ રસ્તે प्रभु प्रभु करके प्रभु से मिल जाए महाराज. आ बात ऊपर अजमलजी महाराजे दोट काढ़ी छे. काशीजी जई आव्या, भगवान शिवे कीधुं के तमे पूर्वना आनंद छो, तमने वचन आप्युं छे चित्रभुज नारायणे के तमारे त्यां भगवान द्वारकाधीश अवतारनी लीला करशे. अवतारनी लीला, धन्य धन्य. શિવજીના વચન ઉપર વિશ્વાસ કરીને દોડી આવ્યા પોકરણ ગુરુના શ્રી ચરણોમાં. વળી ગુરુએ આજ્ઞા કરી કે દ્વારિકા પધારો. દ્વારિકાધીશના શરણમાં કાલાવાલા કરતા ભાવાવેશમાં ડૂબ્યા. પ્રભુ, મારી પ્રજા તો મારું મુખ જોવા તૈયાર નથી, પણ તમે બધા ભગવાન મને અહીંથી અહીં ધક્કો મારો છો. गुरु कहे काशी जा, काशी वालों कहे कि जा द्वारका, द्वारका वालों कहे दरिया में. हूँ क्या जाऊं प्रभु, हवे हूँ क्या जाऊं? आवा अजमलजी मरजीवा बन्या. मरजीवा के हवे मारू कोई नहीं, हवे मारी पासे काई नहीं, कोई सूझ नहीं कि हवे हूँ शू करूं. पछी निर्णय लीधो કે સામે દેખાય છે દરિયાને કાંઠે આ પથ્થર સુધી જ અજમલજી જીવતો હશે. એ પથ્થરની હદ આવે ત્યાં સુધી જ હું જીવીશ. આવા મન જીતા મર જીવા બની અજમલજી મહારાજ દોડ્યા હતા. હે રણછોડ, હે રણછોડ, હે રણછોડ કરતા સમંદરને કિનારે પથ્થર ઉપર ચડ્યા. ભડકેશ્વર મહાદેવ એ પથ્થરનું નામ છે. કોઈ દ્વારકા જાવ તો
મહાદેવ ભડકેશ્વરની સ્થાપના છે, ત્યાંથી અજમલજી મહારાજ કૂદીને સોનાની દ્વારિકામાં પધાર્યા હતા. એ વિશ્વાસ તમને ના આવે તો એની પહેલા રામાનંદ બાપાના શિષ્ય પીપાજી મહારાજ ગાંગરોણ ગઢના રાજા, એવો પણ એ જગ્યાએથી કૂદીને સમંદરમાં ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં પધાર્યા. ઘટના ઘટી. ભગવાન દ્વારકાધીશ આજ અમારે ખીલુરી ગામને આંગણે પધાર્યા છે એવું સમજી અને તમે તાલી વગાડી એને વધાવો.